હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આપણે પીનટજી ઓઇલથી એક હેલ્ધી રેસીપી જે બોઇલ છે, તો તે આપણે કોબીજ દૂધીના મુઠિયા. તો એ મુઠિયા બનાવવા માટે આપણે પીનટજી ઓઇલ યુઝ કરશું અને ખૂબ જ હેલ્ધી રેસીપી છે. તો જરૂરથી આ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને આ ઓઇલ 11 સ્ટેજમાં એનું શોર્ટિંગ સફાઈ કર્યા બાદ સારી મગફળીમાંથી બનાવવામાં આવે છે. અને આ ઓઇલની એક ખાસિયત એ છે કે જો તમે ભજીયા બનાવ્યા હોય અને એ જ ઓઇલ પાછું કંઈક બીજામાં યુઝ કરો તો ભજીયાની સ્મેલ એમાં બીજે વસ્તુમાં આવતી નથી. તો એ તો તમારે જાતે જ એ ઓઇલ લઈને ટ્રાય કરવું પડશે. મેં તો ટ્રાય કર્યું તો ખૂબ જ સરસ છે. આપણી રેસીપી આજની હેલ્ધી ગણાય કારણ કે આપણે એને બોઇલ કરવાના છે. તો દૂધી કોબીજના મુઠિયા અમારા સુરતની આ સ્પેશિયલ વાનગી છે. ઘણા બધા લોકો બનાવે છે, પણ આપણું યુટ્યુબ ચેનલ ઘણા બધા યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસથી પણ જોઈ છે, બહારથી પણ જોઈ છે, ઘણા બધા કેનેડા, યુએસએ, અમેરિકા. એટલા માટે આપણે બનાવીએ છીએ આજે કોબીજના મુઠિયા, દૂધી કોબીજના. તો તે આપણે બનાવશું પીનટજી ઓઇલ, જે ખૂબ જ સરસ આવે છે અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે વધારે ટાઈમ ન લેતા એકદમ હેલ્ધી બોઇલ કરેલા દૂધી કોબીજના મુઠિયાની રેસીપી જોશું. અને એ જોશું આપણી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણી રેસીપીમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે તે જોઈ લઈએ. તો આપણે લીધી છે દૂધીને મેં ચોપ કરી દીધી છે, કોબીજને બી ચોપ કરી દીધું છે. જ્યારે તમે દૂધી કોબીજના મુઠિયા બનાવવાના હોય ત્યારે જ દૂધીને ચોપ કરવાની. તમે જોઈ શકશો મેં જસ્ટ હમણાં જ ચોપ કરી તો પણ થોડો એનો રંગ ચેન્જ થઈ ગયો છે. તો જ્યારે બનાવવાના હોય ત્યારે તરત જ કરવી. ત્યારબાદ આપણે એને બોઇલ કરવાના છે, તો એના માટે સંચોરો. ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, ખાંડ. તમે લસણ યુઝ ના કરતા હોય તો એકલો આદુનો યુઝ પણ કરી શકો છો. સિંધવ મીઠું. ત્યારબાદ આપણે રવો, જુવારનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ. આ 3 લોટ મેં એટલે રવો, જુવારનો લોટ અને ઘઉંનો લોટ સેમ મેઝરમેન્ટ લીધા છે કે એક જ વાડકી એક સરખી. એટલે તમે પણ જે રીતે બનાવવાના હોય આમાં આપણા 4 મુઠિયા જેટલા બનશે, તો એ રીતે તમારે માપ રાખવાનું છે. અને 2 ચમચી આપણે ચણાનો લોટ લેવાનો છે. એની અંદર જશે હળદર, હજમો અને હિંગ. તો હવે આપણે ટાઈમ ના લેતા આપણે પહેલા લોટની તૈયારી કરી દઈએ. હવે આપણે પહેલા આપણી દૂધી લઈ લેશું, જે 1 વાડકી છે. ત્યારબાદ આપણું કોબીજ, ત્યારબાદ આપણે એની અંદર આપણા જે 3 એક સરખા મેઝરમેન્ટના લોટ છે, જુવારનો, ઘઉંનો અને રવો, તે લઈ લેશું. અને ચણાનો લોટ 2 ચમચી. અને સરખી રીતે પહેલા મિક્સ કરી લેશું. આમાં દૂધીનું પાણી અને કોબીજનું પાણી છૂટું હોય છે, એટલે પહેલા પાણી એડ કરવાનું નથી. જો આપણે જરૂર પડશે તો આપણે થોડું થોડું પાણી લઈને એને મિક્સ કરશું. હવે એની અંદર આપણે નાખશું આપણા મસાલા. તો મસાલા મેં નાખ્યું છે 1 ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ અને 1 ટીસ્પૂન ખાંડ નાખી છે. ખાંડ ઓપ્શનલ છે. ત્યારબાદ ટેસ્ટને અકોર્ડિંગ આપણું સિંધવ મીઠું. ત્યારબાદ જશે આપણી હળદર. ત્યારબાદ આપણી હિંગ. અજમો ઓપ્શનલ છે, હું પણ થોડુંક જ નાખું છું, પણ ઓપ્શનલ છે. જો તમને ત્યાં અજમો ના ભાવતો હોય બાળકોને તો તમે
સ્કીપ કરી શકો છો. હવે આપણે એને સરખું મિક્સ કરી લેશું. એની અંદર આપણે સંચોરો પણ નાખવાનો છે, જેના લીધે આપણા મુઠિયા સોફ્ટ અને બોઇલ જલ્દી થઈ જાય. તો આપણે પિંચ સંચોરો નાખશું. ત્યારબાદ આપણું પીનટ ઘીનું ઓઇલ, જેનાથી આપણે મોણ મૂકવાનું છે. મોણ આપણે સરખી માત્રામાં મૂકવાનું છે, પણ એટલું બધું પણ નથી મૂકવાનું, કારણ કે આપણી હેલ્ધી રેસીપી છે, જે ડાયટમાં પણ લોકો યુઝ કરી શકે. હવે એને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને એના મુઠિયા વડે એ રીતનું આપણે બેઝ જોઈએ છે તે ચેક કરી લેશું. તમે જોઈ શકશો મેં હજુ પાણી એડ નથી કર્યું, તો પણ તમારા મુઠિયા વળવા માંડ્યા છે, કારણ કે કોબીજ અને દૂધીનું પાણી છૂટ્યું છે અને ઓઇલથી પણ આપણું બેઝ સરખો થઈ ગયો છે. જો તમે જોઈ શકો આ રીતે આપણે મુઠ્ઠીઓ વાળીને જોવાનું છે. તો જો વળે છે, એટલે આપણે પાણીની જરૂર નથી. હવે આપણે બીજી તરફ કુકર મૂકી દીધું છે. તમે આને ઢોકળિયામાં પણ બાફી શકો છો, પણ મેં કુકરનો યુઝ કર્યો છે કે આપણે જલ્દી ફાસ્ટ રેસીપી આપણી બની જાય. કારણ કે આપણે જ્યારે જીમમાંથી જઈને આવતા હોય તો આપણને ભૂખ લાગતી હોય, તો આપણે એમ થાય ડાયટ વસ્તુ અને શું બનાવી અને ક્વિક ખાવી હોય, તો સૌથી સારો ઓપ્શન છે આપણું દૂધી કોબીજના મુઠિયા. હવે આપણે જો કુકરમાં મેં આ રીતે એક રીંગ અને કાણાવાળું ઢાંકણું મૂકી દીધું છે, કારણ કે આપણે આને 3 થી 4 સીટી મારી દેવાની છે, તો આપણા સરસ મજાના મુઠિયા રેડી થઈ જશે. તો આ તરફ હવે આપણે આપણા મુઠિયાને વાળી લઈએ. તો તમે આને મનગમતો શેપ આપી શકો છો. હું એને ગોળ શેપ આપું છું. તમે તમારું મનગમતું શેપ આપી શકો છો. આ રીતના તમે લંબુચા પણ બનાવી શકો છો, પણ થોડુંક કંઈક અલગ લાગે એટલા માટે હું એને ગોળ શેપ આપું છું. તમે જોઈ શકશો આપણું કુકરમાં આ રીતે ઢાંકણું મૂકી દીધું છે ને હવે આપણે આપણા દૂધી કોબીજના મુઠિયા આ રીતે એને ગોઠવી દેશું. આપણે કુકરનું આ રીતે ઢાંકણું દઈ દેશું અને એની 4 સીટી વગાડી દેશું. હવે આપણે આ મુઠિયા થયા છે કે નહીં એને ચેક કરશું એક ચપ્પુની મદદથી. તો આ રીતે આપણે ચેક કરવાનું છે. તો તમે જોઈ શકશો, જો આની અંદર કશું ચીપકતું નથી, એટલે આપણા મુઠિયા ખૂબ સરસ હેલ્ધી તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એનું પ્લેટિંગ કરી દેશું. હવે આપણે આપણા મુઠિયાનું પ્લેટિંગની તૈયારી કરી દેશું. તો તમે જોઈ શકશો ખૂબ સરસ શેપ છે, રાઉન્ડ અને એકદમ હેલ્ધી. તો પ્લીઝ આ રેસીપી જોવાનું ચૂકતા નહીં. અને જે જીમ લવર છે, જે હેલ્ધી બ્રેકફાસ્ટ કરતા હોય છે, તેના માટે ખાસ છે.